ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું શરીફ સૈયદ તમારું મોડેલ શાળા પરિવાર તરફથી મારા વિડીયોમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી વી હેવ લર્ન ટુ લેસન સ્ટાન્ડર્ડ 9 ઇંગ્લિશ એસએલ. બરાબર, આપણે આજે યુનિટ નંબર 3 શરૂઆત કરીશું, મોહન એન્ડ હિઝ વીના. ઓકે, બિફોર વી સ્ટાર્ટ ધ લેસન આઈ વોન્ટ ટુ ટેલ યુ દેટ યુ હેવ અ પેશન, યુ હેવ અ હાર્ટ ડિઝાયર. તમને પણ ઘણા બધા એવી મતલબ મનમાં એવી કામ અથવા ઈચ્છા ડિઝાયર હશે કે કંઈક બનવા માટેની. પણ યાદ રાખો કે આપણે લોકોની વાતો પર ધ્યાન નહીં દેવાનું. આપણે જે બનવું છે અત્યારથી સિલેક્ટ કરવાનું છે. મતલબ કે તમારા દિલમાં જે રહેલી દરેક વસ્તુ તમારે સિલેક્ટ કરવાનું છે. બીજાનું સાંભળીને આપણે શું કરવું છે એના તરફ જવાનું નહીં. તો અહીંયા જે છે ધીસ લેસન ઇન્સ્પાયર તમને પ્રેરણા આપે છે કે વી શુડ ઓલવેઝ ફોલો અવર હાર્ટ ડિઝાયર. આપણે આપણા દિલની ઈચ્છાને મુજબ કામ કરવું જોઈએ, બીજા ઉપર ધ્યાન દેવાનું નહીં. સો એન્ડ ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ફેમિલિયર વિથ ધ મેની મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ તમે જોયા હશે ઘણા બધા. હવે અહીંયા મોહન એન્ડ હિઝ વીના. હવે મોહન જે છે એ કોણ છે? મેં ઓલરેડી આઈ હેવ પુટ ધ ફોટોગ્રાફ ઓફ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, જે અહીંયા ફોટોમાં દેખાય છે તે. હવે આ લેસનમાંથી આપણે કઈ વસ્તુ શીખવાની છે કે વી હેવ ટુ મીન્સ વી શુડ ફોલો અવર હાર્ટ પેશન ઓર ડિઝાયર. આપણા મનની અંદર અથવા બાળપણથી જ કોઈ ઈચ્છા હોય કંઈક બનવા માટેની, કે જો આપણે એ ઈચ્છાને મુજબ કામ કરીએ તો આપણે ચોક્કસ આપણે આગળ વધી શકીએ. લોકો કદાચ તમને એમાં નિષ્ફળતા પણ મળે, 1-2 વાર નિષ્ફળતા મળે, બટ રિમેમ્બર વી શુડ ફોલો અવર હાર્ટ પેશન. આપણે આપણા દિલની ઈચ્છા અને આપણા જે મનમાં રહેલી કામના છે, તીવ્ર સ્ટ્રોંગ ડિઝાયર, આપણે એને ફોલો કરવાની છે. એટલે આ યાદ રાખો, લેસનની શરૂઆત કરતા પહેલા કે તમે વોકેબ્યુલરી પણ ધ્યાન આપજો કે શબ્દ અને દરેક શબ્દ સમજાવવામાં આવે છે. એટલે એક્ઝામિનેશનની અંદર અથવા કોમ્પ્રિહેન્શનના ક્વેશ્ચન એટલે અર્થગ્રહણ, જો તમને પેરેગ્રાફ સારી રીતે સમજ પડી હશે તો યુ આર એબલ ટુ આન્સર ધ ક્વેશ્ચન. તમે ક્વેશ્ચન આપવા માટે એટલે જવાબ આપવા માટે સક્ષમ હશો. નાવ એટલે અહીંયા આપણે સ્ટાર્ટ કરીશું વિથ ધ પ્રી ટાસ્ક. પ્રી ટાસ્કની અંદર જઈએ, સેકન્ડ સ્લાઇડ પર. બરાબર, એટલે પ્રી ટાસ્કમાં ઓકે યુ કેન સી ધ પ્રી ટાસ્ક. Study this pie chart and write a paragraph by answering the question. Okay, now you can see the pie chart on your screen, on your mobile screen, and I have already put the musical instruments picture. So here there are different type of the musical instrument you can see on the screen. સ્ક્રીન ઉપર ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ તમે જોઈ શકો છો. હવે મીન્સ મેની ઓફ યુ લાઈક, તમારામાંથી પણ ઘણા બધાને આવા ઘણા બધા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ પસંદ હશે ને કદાચ તમે જોયા પણ હશે. બટ કે અહીંયા આપણે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે કે અહીંયા શું બતાવે છે કે ભાઈ આપણે કહીએ ને કે તમને શું ગમે છે, વોટ ઇઝ યોર પેશન, વોટ ઇઝ યોર વિશ. કઈ વસ્તુ તમે લાઈક ડિસલાઈક જેને કહીએ આપણે, તમને જે વસ્તુ ગમતી હોય એના તરફ તમે એના તરફ જજો. એટલે અહીંયા શું બતાવે કે જો પાઈ ચાર્ટ આપેલું છે, અને પાઈ ચાર્ટની અંદર ડિફરન્ટ ટાઈપ ઓફ ધ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે, લોકોને કયા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ લાઇક બાય ધ સ્ટુડન્ટ, કેટલા સ્ટુડન્ટને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ગમે છે. તો હાર્મોનિયમ છે 50%, યુ કેન સી ધ પિક્ચર ઓફ હાર્મોનિયમ ઓલ્સો ઇન ધ કોર્નર. એના પછી છે ગિટાર 10%, ફ્લૂટ 14%. બરાબર, એના પછી છે તબલા, જેને કે આપણે ઢોલ પણ કહીએ, અથવા સોરી ઢોલ નહીં, તબલા અહીંયા ઉપર આપેલું જ છે અહીંયા પિક્ચરની અંદર. એટલે દેર આર ડિફરન્ટ ટાઈપ ઓફ ધ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે, ડુ યુ લાઇક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ? તમને આવા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ગમે છે? અહીંયા તમને ખાસ તો યાદ રાખજો, કેસિયો આવે છે એ પણ વગાડવાનું એક હાર્મોનિયમ જેવું જ આવે છે, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એટલે આ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ તમને ગમતા હશે. હવે અહીંયા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટના આધારે પ્રશ્ન છે કે ભાઈ વિચ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. તો યુ કેન સે કે ભાઈ મોસ્ટ પોપ્યુલર ઇન્સ્ટ્રુમેન્ટ કહી શકે તો વી કેન સે દેટ ધ મોસ્ટ પોપ્યુલર ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ હાર્મોનિયમ. કેટલા છે પર્સન્ટેજ? ઇટ ઇઝ અ 50% સ્ટુડન્ટ અથવા 50% સ્ટુડન્ટ લાઇક હાર્મોનિયમ. એટલે કેટલા 50% સ્ટુડન્ટ્સને હાર્મોનિયમ પસંદ છે વગાડવાનું. પછી વિચ ઇઝ સેકન્ડ ક્વેશ્ચન છે, વિચ ઇઝ ધ લીસ્ટ મતલબ ઓછું, વિચ ઇઝ ધ લીસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. લીસ્ટ મતલબ બિલકુલ ઓછું, તો લીસ્ટ પોપ્યુલરમાં કોણ છે? આપણે કહી શકીએ કે ભાઈ 10% પીપલ. આપણે એમ કે ભાઈ ગિટાર ઇઝ ધ લીસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ.
because 10% student like guitar to play. એના પછી થર્ડ ક્વેશ્ચન છે, how many of the students like flute? એટલે ભાઈ કેટલા પ્રકારના કેટલા સ્ટુડન્ટ્સને ફ્લૂટ ગમે છે વગાડવા માટેની? તો we can say that in answer 14% of the students like the flute. એટલે there are આવા જવાબો તમે બનાવી શકો અને એના આધારે પેરેગ્રાફ ક્રિએટ કરી શકો. What is the difference between the popularity of flute and that the tablas? તબલાસ ને પોપ્યુલારિટી જે છે એના ડિફરન્સ કેટલું છે? તો તબલા કેટલા 14 છે કે 26, અને બીજું કયું સાધન છે અહીંયા? હા, ફ્લૂટ કેટલા છે? 14%. તો આપણે વાત કરીએ તો 26% માંથી 14 બાદ કરીએ તો કેટલા રહે? 12%. કેટલા છે? 12% રહે ને? 12%. તો અહીંયા છે what is the difference between the popularity of flute and that of the tablas? So we can say that the difference between the popularity of flute and that of tablas is 12%. કેટલા? 12% ડિફરન્સ છે. એટલે we can say 12% is the difference. હવે અહીંયા પ્રશ્ન છે કે which instrument is liked by half of the student? હવે અડધા પ્રકાર એટલે કયો ઇન્સ્ટ્રુમેન્ટ એ 50% એટલે અડધા સ્ટુડન્ટને ગમે છે? તો હાર્મોનિયમ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ લાઇક બાય હાફ ઓફ ધ સ્ટુડન્ટ. એટલે નાવ યુ ગેટ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ડિફરન્ટ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. સંગીતના સાધનો ઉપર તમે ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ભણેલ છે. હવે આપણે આમાં પ્રીટાક્સની અંદર કે ભાઈ કેટલા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ છે અને પીપલ લાઇક, એટલે મતલબ અહીંયા યાદ રાખો કે there are so many types of the musical instrument. which one do you like? તમને આમાંથી કયું ગમે છે, કયું તમને પસંદ છે? એટલે આ પ્રમાણે એટલે અહીંયા યાદ રાખો, અહીંયા મેઇનલી શું બતાવે છે? લાઇક એન્ડ ડિસલાઇક. મતલબ we have it is our necessity to identify our like. આપણી પસંદ છે, આપણી ઈચ્છા છે, આપણી ડિઝાયર છે, એને આપણે શોધવાની છે. આપણા અંદર કંઈક શક્તિ રહેલી છે. દરેક વ્યક્તિને કંઈક ને દરેક સ્ટુડન્ટ એક કંઈક ને કંઈક બાબતમાં સારો હોય છે, એ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે. થ્રુ ધીસ લેસન we learn that we have to identify our heart desire. આપણે કઈ વસ્તુ ગમે છે એ આપણે શીખવાનું છે આ લેસનની અંદર. કારણ કે આગળ જતા તમને જ આ વસ્તુ કે જે વસ્તુમાં તમને ઇન્ટરેસ્ટ ના હોય એ વસ્તુ તરફ તમે જાઓ તો તમે આગળ વધી શકો નહીં. એટલે ફર્સ્ટ ઓફ ઓલ I want to advise you to identify your heart desire. તમે તમારી હાર્ટની જે ડિઝાયર છે, તમારી ઈચ્છા, તમને શું ગમે છે, શું નથી ગમતું, એ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે. ઓકે, તો I hope you have understood in this pre-task. આપણે we are going to learn about a famous musician. બહુ ફેમસ મ્યુઝિશિયન વિશે આપણે ભણીશું. એ એમની લાઇક અને ડિસલાઇક, એ કેવી રીતે ફેમસ થયા, એમણે શું કર્યું, મીન્સ હાઉ ડીડ હી બીકમ ફેમસ પર્સન, કેવી રીતે ફેમસ બન્યા હતા, અને એમણે કઈ એમની પોતાની દિલની ઈચ્છા, પોતાની લાઈક, પોતાની પસંદગી દર્શાવી અને પોતે મક્કમ રહ્યા અને કેવી રીતે સક્સેસફુલ પર્સન બન્યા. ઇન ધીસ લેસન વી હેવ લર્ન. વી લર્ન ઇન ધીસ લેસન. આ લેસનમાંથી આપણે શીખીશું. ઓકે, નાવ વી ગો ટુ ધ લેસન. આપણે ટેક્સ્ટ પર જઈએ. ટેક્સ્ટને જતા જતા બિફોર યાદ રાખો કે એમાં તમારે you remember, યાદ રાખજો કે we have to learn the lesson third unit and it is your duty or it is your talent to, આપણે કહી શકીએ કે ભાઈ તમારી ફરજ છે to focus on the vocabulary also. vocabulary પર ફોકસ કરજો. એટલે vocabulary પર ફોકસ કરજો, યાદ રાખજો. now we start our lesson from here. રીડ છે ફર્સ્ટ ઓફ ઓલ મોહન છે. હવે મોહન, I have already put the photo of Mohan. Mohan is a small name of Pandit. Mohan is the childhood name of Pandit Vishwa Bhatt. Pandit Vishwa Bhatt જે છે એમનું નામ, જે બાળપણમાં એમનું નામ હતું. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. અહીંયાથી આપણું લેસનની શરૂઆત થાય છે. મોહનનો જન્મ એ સંગીતકારના કુટુંબમાં થયો હતો. Mohan was born in a family of musician. Mohan was born in a family. Musician मतलब થાય સંગીતકાર. મોહનનો જન્મ એ સંગીતકાર એટલે સંગીત જુદા જુદા સંગીતકારોના કુટુંબમાં, એટલે સંગીતકારોના કુટુંબમાં થયો હતો, એમના કુટુંબની અંદર. એટલે અહીંયા લખી શકો, હા, મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. એટલે મ્યુઝિક જે છે એ તેના લોહીમાં હતું. લોહીમાં એટલે આપણે અહીંયા મ્યુઝિક એના લોહીમાં રેડી ના દીધું. અહીંયા કહેવાનું મતલબ થાય મોહન લર્ન ધ સ્કિલ
of music from his family, from his heredity. એટલે વારસામાં એને આ મ્યુઝિક મળ્યું હતું. આપણે કોઈ કહીએ કે ભાઈ વારસામાં એના પપ્પા ટીચર છે, ઓબ્વિયસલી એ હોશિયાર જ હોય. વારસા મારા ફાધર હોશિયાર હોય, 90% લોકો એવા હોય કે તમારા ફાધર જે ફિલ્ડમાં હોય તમે પણ એ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય. એટલે અહીંયા છે કે મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ, મીન મોહન ગોટ ધ મ્યુઝિક ફ્રોમ હિઝ હેરિડિટી. પોતાના વારસામાં તેને આ એટલે મ્યુઝિક તેના લોહીમાં હતું. શું હતું? એટલે લોહીમાં, એટલે તેને વારસામાં આ વસ્તુ મળી હતી. હી ગ્રુ અપ વિથ મ્યુઝિશિયન, અને તેનું ઉછેર જે ગ્રુ અપ મતલબ થાય મોટા થવું, ગ્રોનું પાસ્ટ ટેન્સ છે વિથ મ્યુઝિશિયન, તે સંગીતકારો સાથે તે મોટો થયો હતો. લાઈક હિઝ ફાધર, તેના ફાધરની જેમ, મતલબ હિઝ ફાધર ઓલ્સો વન ઓફ ધ મ્યુઝિશિયન એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ, તેના ફાધરની જેમ અને બીજા ફેમિલી મેમ્બરની જેમ. હી વોઝ ઇનિશિયલી, હવે ઇનિશિયલીનું મતલબ થાય યાદ રાખો એટ ફર્સ્ટ, ઇન ધ બિગિનિંગ જેને કહીએ. હી વોઝ ઇનિશિયલી ટ્રેનનું મતલબ થાય અહીંયા તાલીમ આપવું વર્બ છે. ટ્રેનનું પાસ્ટ ટેન્સ થાય ટ્રેન. હી વોઝ ઇનિશિયલી ટ્રેન ઇન વોકલ મ્યુઝિક. વોકલ મ્યુઝિક થાય એને કંઠ્ય સંગીત, ગળાથી આપણે ગાઈએ, કંઠ્ય સંગીત જેને કહીએ. ફ્રોમ ધ વોકલ કોર્ડ, જેને આપણે ગળાથી ગાતા હોય. એટલે શરૂઆતમાં એને શાની તાલીમ આપવામાં આવી હતી? કંઠ્ય સંગીતની. એટલે ગળાથી ગાવાની પ્રેક્ટિસ એને અથવા તાલીમ આપવામાં આવી હતી. કોને? તો કે મોહનને. એટલે મોહન વોઝ ઇનિશિયલી ટ્રેન ઇન ધ વોકલ મ્યુઝિક. એટલે ગળાથી એટલે કંઠ્ય સંગીતથી એને ગાવાની તાલીમ આપવામાં આવી હતી શરૂઆતની અંદર. એન્ડ he tried his hand at the violin. હવે you can see the picture of violin. જો violin એક અલગ વાજિત્ર છે, બરાબર? અને he tried his hand at the violin. ને શરૂઆતમાં એનું જે છે એ શરૂઆતમાં એ છે he tried his hand, એને પોતાનો હાથ જે છે વાયોલિન પર અજમાયો. ને વાયોલિન વગાડવાનું એને શરૂ કર્યું. એટલે વાયોલિનનું પિક્ચર તમે જોઈ શકો છો. જો ગિટાર અલગ છે, સિતાર અલગ છે, ને વાયોલિન અલગ છે. એટલે યાદ રાખજો એને. when he was about 10, હવે અહીંયા શું છે? when he was about 10, કે જ્યારે તે 10 વર્ષનો હતો, મીન્સ મોહન વોઝ ઓનલી 10 years old, he started મતલબ શરૂઆત, લાઇકિંગ સિતાર. તો તેને સિતાર ગમવા, એટલે સિતાર ગમે છે ને સિતાર તરફ એને, મતલબ જ્યારે 10 વર્ષનો હતો એને કોના તરફથી આકર્ષાયો? સિતાર તરફ. અને સિતાર એને ગમે છે. જ્યારે 10 વર્ષનો થયો ત્યારે સિતાર તરફથી આકર્ષાયો અને સિતાર એને ગમતી થઈ ગઈ. સિતાર પણ યુ કેન સી, સિતાર જોઈ શકો છો, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. હી વોઝ ઓલ્સો ટ્રેન ઇન ઇટ, એટલે એને સિતારમાં, ઇટ એટલે અહીંયા કોની વાત છે યાદ રાખજો? વાયોલિનની નહીં પણ સિતારની વાત. હી વોઝ ઓલ્સો ટ્રેન ઇન ઇટ, અને તેને સિતારમાં પણ તાલીમ આપવામાં આવી, એટલે સિતાર વગાડવાની પણ તાલીમ આપવામાં આવી. એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years, એન્ડ હી પ્લેડ સિતાર ફોર 3 years. કેટલા વર્ષ સુધી? કે 3 વર્ષ સુધી એને સિતાર વગાડી અથવા સિતાર પણ એને પ્રેક્ટિસ કરી. Now, in the first paragraph, you have learned that Mohan was born in the family of musician, and he grew up with his family like his father in the music with the musician. એનો ઉછેર જે છે એ સંગીતકારો સાથે થયો હતો અને શરૂઆતમાં એને કંઠ્ય સંગીતની તાલીમ આપવામાં આવી હતી અને એને પોતાનો હાથ ક્યાં વાયોલિન પણ અજમાયો. તો આ પેરેગ્રાફમાંથી તમને પૂછી શકે કે ઇન વિચ ફેમિલી વોઝ મોહન બોર્ન? તો મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. હવે કે વોટ વોઝ ઇન મોહન્સ બ્લડ? તો વી કેન સી ડેટ મ્યુઝિક વોઝ ઇન મોહન્સ બ્લડ. ઓકે, અહીંયા પ્રશ્ન એવું પણ પૂછે કે ભાઈ ઇન વિચ વોઝ મોહન ઇનિશિયલી ટ્રેન્ડ એટ ફર્સ્ટ? તો સોરી, ઇન વિચ વોઝ મોહન ઇનિશિયલી ટ્રેન્ડ? મોહન વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન અ વોકલ મ્યુઝિક એન્ડ હી ટ્રાઇડ હિઝ એન્ડ એટ ધ વાયોલિન. વાયોલિન પણ એને પોતાનો હાથમાં કર્યો. Okay, how old was Mohan when he started liking sitar? Mohan was 10 years old when he started liking sitar. For how many years did Mohan play sitar? Mohan કેટલા વર્ષ સુધી સિતાર વગાડી? So we can say that in answer, Mohan played sitar for about 3 years. કેટલા વર્ષ સુધી એને સિતાર વગાડી? એટલે એમાં મોહન સિતાર એટલે આખી ફેમિલી શાનો પ્રેક્ટિસ કરે? સિતાર વગાડતી. હવે what happened in the next paragraph? next paragraph માં શું થાય છે? A German lady came to stay with Mohan's family. જર્મન જે જર્મનીથી આવેલી છે, જર્મન, બરાબર? German lady came to stay with Mohan's family. એક જર્મન લેડી મોહન ટુ સ્ટે મતલબ ટુ સ્ટોપ, ત્યાં રોકાવા માટે આવે છે. એક જર્મનીથી એક લેડી આવે છે મોહનના કુટુંબમાં રહેવા માટે. શા માટે આવે છે? કે ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર, કે પોતાના
ફાધર પાસેથી મ્યુઝિક એટલે મોહનના ફાધર પાસેથી મ્યુઝિક શીખવા માટે એક જર્મનીથી એક લેડી તેમના ઘરે રોકાય છે અને રહેવા માટે આવે છે. વોટ વોઝ ધ પર્પઝ ઓફ ધ લેડી? તો લેડીનો પર્પઝ શું હતો? ટુ લર્ન ધ મ્યુઝિક ફ્રોમ મોહન્સ ફાધર, મોહનના ફાધર પાસેથી. નાવ હવે તમે યુ કેન સી ધ હમ દિલ દે ચુકે સનમ, તમે મૂવી જોઈ હશે. એમાં સલમાન ખાન જે છે એ ઐશ્વર્યા રાય બચ્ચન અત્યારે કહીએ બરાબર, એના ફાધર જે મ્યુઝિશિયન હોય એના પાસેથી મ્યુઝિક શીખવા માટે જાય છે, એવી રીતે આ જર્મન લેડી ત્યાં આવે છે. ઇટ વોઝ ધેન ઇટ વોઝ ધેન that the guitar entered in his life. આ જર્મન લેડી જે છે એ વેસ્ટર્ન કલ્ચરથી બિલોંગ કરતી હોય બરાબર, અને ત્યારે તેના લાઈફની અંદર ઇટ વોઝ ધેન ત્યારે ગિટાર એન્ટર્ડ ઇન હિઝ લાઈફ, ગિટારનું એન્ટર થાય છે. ગિટાર તમે જોઈ શકો છો ફોટોની અંદર, ગિટાર એન્ટર થાય છે તેની લાઈફની અંદર. મીન્સ આવું પ્રશ્ન છે કે વેન ડીડ ગિટાર એન્ટર ઇન મોહન્સ લાઈફ? તો ગિટાર એન્ટર ઇન મોહન્સ લાઈફ વેન ધ જર્મન લેડી કેમ ટુ હિઝ ફેમિલી to stay or to learn music from his father. Okay, now આગળ જઈએ. હવે he began his experiment. હવે એક્સપેરિમેન્ટ નું મતલબ થાય પ્રયોગ, ટ્રાયલ કરવું જેને કહેવાય, મેક ટ્રાયલ એટલે નવતર પ્રયોગો કરવા. વિથ ધેટ બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ મતલબ થાય ડિવાઇસ, અને આ સુંદર જે વાજિત્ર દેખાય સંગીતનું સાધન, એના ઉપર એને નવતર એટલે સુંદર સુંદર એવા પ્રયોગો કરવા લાગ્યો એમ. he began his experiment with that beautiful instrument. એના સારા અને ટ્રાયલ એના ઉપર પ્રયોગો કરવા લાગ્યો, મતલબ એને વગાડવાનો એને પ્રયત્ન શરૂ કરી દીધો. અને પછી શું કહે છે અહીંયા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં શું બોલે છે મોહન? નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય લાઈફ. હવે મારા લાઈફમાં બીજી કોઈ, અને મારા જીવનમાં બીજી કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ ના હોવું જોઈએ. અત્યારથી જ મારી લાઈફમાં શું હોવું જોઈએ? ગિટાર. એટલે યાદ રાખજો, પહેલા વાયોલિન વગાડી, પછી સિતાર એની ફેમિલી વગાડતી હતી, પછી હવે મોહન કોના તરફ આકર્ષાયો છે અહીંયા જ્યારે જર્મન લેડી આવે છે? ગિટાર તરફ. એટલે શું કહે કે મારા લાઈફમાં હવે કોઈ નહીં પણ શું છે? ગિટારનું સ્થાન છે. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. હું માત્ર ને માત્ર શું વગાડીશ? મારી ઈચ્છા છે કે હું ગિટાર જ વગાડીશ. સેડ મોહન ટુ હિમસેલ્ફ. સેડ મોહન ટુ મોહન પોતાની જાતે સેડ મોહન ટુ હિમસેલ્ફ. મોહન પોતાની જાતે પોતાના મનમાં આવું કે છે કે ભાઈ હું હવે બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ મારી લાઈફમાં હોવું ના જોઈએ, માત્ર ને માત્ર શું આય મારી ઈચ્છા છે ગિટાર વગાડવાની. સેડ મોહન ટુ હિમસેલ્ફ અ ગિટાર ટુ કોલ હિઝ ટાઈમ. ગિટારે તેનો બધો સમય લઈ લીધો. ના મોહન એટલે હવે મોહન કોના તરફ આકર્ષે, કોના તરફ વગાડવા માંગે છે? અહીંયા ગિટાર વગાડે છે. એટલે અહીંયાથી પ્રશ્ન આવી શકે કેવા પ્રકારના કોમ્પ્રિહેન્શન કે વાય ડીડ જર્મન લેડી કમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી? તો વી કેન સે ઇન આન્સર a German lady came to stay with Mohan's family to learn music from his father. Okay, when did guitar enter in Mohan's life? When a German lady came to stay with Mohan's life, in Mohan's family, that time guitar entered in Mohan's life. ઓકે, અહીંયા પ્રશ્ન છે કે વોટ ડીડ મોહન સે ટુ હિમસેલ્ફ? મોહને પોતાના મનમાં શું કીધું? મોહન સેડ ટુ હિમસેલ્ફ ધેટ નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન હિઝ લાઈફ એન્ડ હી વોન્ટેડ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. અને ગિટાર એનો પૂરેપૂરો સમય લઈ દીધો. હવે અહીંયા યાદ રાખો, તમારે કોઈ વસ્તુ શીખવી હોય તો એની પાછળ તમારે સમય આપવો પડે, એકદમ તમે શીખી જાઓ નહીં. એટલે મોહન ફોકસ ઓનલી ઓન ધ ગિટાર. ઓકે, હવે અહીંયા તમને સમજ પડી હશે. નાઉ વી ગો ટુ ધ નેક્સ્ટ પેજ. આપણે આગળના પેજ પર જઈએ. યાદ રાખો કે જો તમને ના સમજ પડે તો તમે મને રિપ્લાય પણ કરજો. ઓકે, ગિટાર ધેટ ઇઝ ધ ઇન્ટુ એક્સક્લેમેશન માર્ક. ગિટાર ધ હોલ ડે ગિટાર, આખો દિવસ ગિટાર. મતલબ મોહન પ્રેક્ટિસ ધ ગિટાર ધ હોલ ડે. મોહન આખો દિવસ ગિટારની પ્રેક્ટિસ. અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર. અવર્સ એટલે અહીંયા કોઈ ક્રિટિસાઇઝ કરે છે કે ભાઈ આપણા કુટુંબમાં તો બધા સિતાર વગાડે છે. શું વગાડે છે? સિતાર. હવે દાખલા તરીકે મારા ફાધર હોય, એ પણ કઈ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મ્યુઝિશિયન હોય, એક સંગીતકાર હોય, અને હું ગાતો ના હોય તો એમના મને હેરિટીમાં ના મળ્યું હોય, જે પહેલા તમે વંશ પરંપરાગત જે અમારું જે અથવા વ્યવસાય અથવા જે પ્રમાણે ના જતું હોય તો કોઈ ટીકા કરે ને અહીંયા. અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર, કે ભાઈ આપણા કુટુંબમાં તો સિતાર લોકો વગાડે છે. અને શું છે સિતાર? વોકલ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ. વોકલ મતલબ ગળાથી ગાવ, અને ક્લાસિકલ વાયોલિન એટલે જેને કહેવાય શાસ્ત્રીય સંગીત, શાસ્ત્રીય વાયોલિન વગાડવા. આર પ્રેક્ટિસ, કે ભાઈ આપણા કુટુંબની અંદર સિતાર છે, કંઠ્ય સંગીત છે, અને ક્લાસિકલ વાયોલિનની મહાવરો કરવામાં આવે છે. બરાબર.
તો હવે આવતા કે આપણા કુટુંબની અંદર આટલી બધી વસ્તુ, ક્લાસિકલ વાયોલિન છે, ગિટાર છે, સોરી સિતાર છે, એને વોકલથી ગાવામાં આવે છે, શીખવાડવામાં, આ બધું પ્રેક્ટિસ કરવામાં અને તું ગિટાર વગાડે છે. ધ ગિટાર ડઝ નોટ હેવ અ ઇફેક્ટ. ઇફેક્ટ મતલબ થાય અહીંયા અસર, જેને કહીએ આપણે, વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ એન્ડ મોર અવર. ભાઈ કે ગિટારની અંદર જે અસર, સોરી, ગિટારની અંદર આવી ઇફેક્ટ નથી, અસર નથી, કોઈ ખાસ ફીચર્સ નથી. ગિટાર ડઝ નોટ હેવ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ એન્ડ મોર અવર, કે ભાઈ આપણા ઇન્સ્ટ્રુમેન્ટમાં અને હવે પછી કે જે બીજા ઇન્સ્ટ્રુમેન્ટમાં જે છે, એટલે આપણા સિતાર ઇન્સ્ટ્રુમેન્ટ છે એની અંદર એક ગિટાર જેવી ઇફેક્ટ નથી. એટલે ગિટારની અંદર આવી ચોક્કસ પ્રકારની કોઈ પ્રકારનું ઇફેક્ટ નથી જે આપણા ઇન્સ્ટ્રુમેન્ટમાં હોય છે તે. આવું કોઈએ કીધું. ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા. ને એ તો પછી એ શાનું નથી? ઇન્ડિયાનું નથી. ગિટાર શાનું નથી? ઇન્ડિયાનું નથી. ઇટ ઇઝ નોટ એન ઓરિજિન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ઇન્ડિયા. ઇટ ઇઝ ફ્રોમ વેસ્ટર્ન. વેસ્ટર્ન એટલે પાસે, એટલે બહારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. સીડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર. એક ફેમિલી મેમ્બરે આવું કટાક્ષ કર્યું. કોને કીધું? મોહનને અંદર. કે મોહનને કટાક્ષ કર્યું કે ભાઈ ગિટાર આપણા દેશનું નથી, ઇન્ડિયાનું નથી. એક ઇન્ટુ ઇનવર્ટ, ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રુવ. એપ્રુવ મતલબ થાય અહીંયા એક્સેપ્ટ કરવું, અપ્રિશિએટ કરવું, એક્સેપ્ટ કરો, સ્વીકાર કરો. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રુવ યોર લવ ફોર ગિટાર, સેડ હિઝ આંટી. હિઝ આંટી રિમાર્ક, એની આંટી રિમાર્ક કરે ડેટ કે તારા ફાધર છે એ તારો પ્રેમ કોના તરફ સ્વીકારશે નહીં, તારો જે પ્રેમ જે છે એ ગિટાર માટેનો એ કોઈ દિવસ સ્વીકારશે નહીં, અથવા પ્રશંસા પણ નહીં કરે, એને મંજૂરી પણ નહીં આપે. એટલે આવી રીમાર્ક તેના આંટીએ મોહનને કરી છે. એટલે જુદા જુદા આપણે એમ કહે કે ભાઈ મને આ વસ્તુ ગમે છે, તો આપણને જે વસ્તુ ગમતી હોય એમાં 10 જણા વચ્ચે ડાપણ કરવા કે ભાઈ આવું ના થાય, તમારા કુટુંબમાં આવું ના ચાલે. એટલે અહીંયા એના ફેમિલી મેમ્બર્સ છે એને ક્રિટિસાઇઝ કરે છે, ટીકા કરે છે કે ભાઈ તારા ફાધર જે છે એ તને આ તારી જે પ્રેમ જે છે ગિટાર પ્રત્યેનું એને મંજૂરી આપશે નહીં. એની આંટી આવી રિમાર્ક કરે છે. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. બટ સડનલી શું થાય છે? એની મધર જે છે એની હેલ્પ કરવા માટે આવે છે. એનો મતલબ એનો પક્ષ લઈને શું કે છે? લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર. લેટ મી મતલબ ગિવિંગ પરમિશન, મતલબ એલો પરમિશન, સોરી, અહીંયા લેટ કરે, પરમિટ કરવું પોતાની. અહીંયા લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર. એટલે ચાલો મતલબ શું કે તેને તેની દિલની ઈચ્છાને પૂરી. લેટ હિમ ફોલો મતલબ શું કરું? અનુસરવું. અને હાર્ટ ડિઝાયર એટલે પોતાના મનની ઈચ્છા, કે ભાઈ તેને તેની મનની ઈચ્છાને પૂર્ણ કરવા દો. સી ડિક્લેર, અહીંયા પાછળનો પેરેગ્રાફમાં ડિક્લેર, એટલે ડિક્લેર મતલબ શું થાય? એનાઉન્સ કરો. એ શું કરે છે? ડિક્લેર કરે છે. હવે અહીંયાથી પ્રશ્ન આવું પૂછી શકે કે ભાઈ વોટ ડીડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ સે? તો વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ સે ધેટ guitar did not have any effect which their instrument do and moreover, and it is not from India. Okay. What did her aunt remark? What did his aunt remark? His aunt remarked that his if he knew, means if aunt remarked that his father, means Mohan's father, did not approve his love for guitar. ઓકે, આના પછી પ્રશ્ન છે કે વોટ ડીડ હિઝ મધર ડિક્લેર? હિઝ મધર ડિક્લેર ધેટ ટુ લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આઈ હોપ કે હવે અહીંયા જે પ્રશ્ન યાદ રાખો કે ઇન્સ્ટ્રુમેન્ટ બી આવી ગયું, સિનોનિમ શબ્દ બી આવી ગયું, યાદ રાખો. હવે આગળના પેરેગ્રાફ પર આપણે જઈએ. ઓકે, એટલે હા, ઓકે. નાઉ સી ડિક્લેર. હવે અહીંયાથી પ્રશ્ન છે સી ડિક્લેર. પ્રશ્ન હોય છે ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. સપોર્ટિંગ મતલબ શું થાય? કે હેલ્પ કરું. શું કરું? ગેલ્વનાઇઝ જેને કહીએ, કોઈને સપોર્ટ કરવું, હેલ્પ કરવી અથવા સહકાર આપો, કોઓપરેટ થવું, બરાબર. નાઉ હિઝ ફાધર ઓલ્સો ટુક ધ ફેવર ઓફ, કોનો પક્ષ લે છે? મોહનનો લે છે. એના ફાધર પણ એને સપોર્ટ કરે છે. હવે અહીંયા શું થાય છે કે ખાસ he was overjoyed. Overjoyed મતલબ થાય delighted, extremely happy જેને કહીએ આપણે. he was overjoyed and decided મતલબ શું કરવું? took decision, નક્કી કરો. to modify નું મતલબ યાદ રાખો. modify મતલબ થાય અહીંયા આ લખેલું છે, modify મતલબ to change, સુધારો કરો. modify મતલબ શું કહે? to change. એટલે માન લો કે તમારી પાસે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ હોય ને તેની અંદર તમે થોડો ઘણો સુધારો કરો, અથવા કોઈ તમે પિક્ચર દોર્યો, અથવા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, કોઈ પણ બાબત હોય, તમે એની અંદર કોઈ જે ઓલરેડી ઇન્સ્ટ્રુમેન્ટ છે એની અંદર તમે થોડો ઘણો ફેરફાર કરો.
એટલે he was overjoyed means he was extremely happy and decided mean determined and કે to change this western instrument. આ પશ્ચિમી સાધન જે છે સંગીતનું સાધન એમાં એણે થોડો ઘણો સુધારો કર્યો, ચેન્જ કરવાનું નક્કી કર્યો. એટલે શામાં કે ભાઈ ગિટારની અંદર એણે થોડો ઘણો સુધારો કર્યો. He tried to make it suitable for playing pure Indian classical music. And he tried એટલે પ્રયત્ન કરું to make it suitable મતલબ થાય proper, યોગ્ય. For playing pure મતલબ થાય એકદમ શુદ્ધ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક, એ ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડી શકાય એ રીતે એણે શું કર્યું, એની અંદર થોડો ઘણો પ્રોપરલી સુધારો કર્યો ને સુધારો કરવાનો એણે પ્રયત્ન કર્યો. શાની અંદર? ગિટારની અંદર, જેથી કરીને તે શું વગાડી કે ભાઈ સંપૂર્ણ શુદ્ધ શાસ્ત્રીય સંગીત એ વગાડી શકે યોગ્ય રીતે. એટલે ગિટારની અંદર થોડો ઘણો એણે સુધારો કર્યો. હવે he spent 2 more years with the guitar only. અને એને બીજા 2 વર્ષો ગિટાર માટે વિતાવ્યા. કેટલા? ગિટાર તરફ એણે, માન લો કે હું હમણાં કોઈ પણ ટ્રેનિંગ લેતો હોઉં તો ઓલરેડી આઈ હેવ સ્પેન્ડ 3 years ડિફરન્ટ ફિલ્ડ. મને સિતારમાં મેં 3 વર્ષો વિતાવ્યા, પણ અહીંયા મોહને બીજા 2 વર્ષો શામાં વિતાવ્યા? ગિટાર પાછળ. એટલે એણે એ ગિટારની અંદર થોડો ઘણો સુધારો કર્યો અને એક નવું ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્વેન્ટ કરે છે. આગળ આપણે ભણીશું. જેમના હાથમાં દેખાય છે એ શું છે? એ ગિટાર છે, પણ અહીંયા આપણે એને કહીએ મોહન્સ વીણા, મોહનની વીણા છે. ગિટારમાંથી એમણે નામ શું આપેલું છે? મોહન વીણા, મોહનની વીણા. એટલે ગિટારમાં થોડો ઘણો સુધારો કરી અને એમણે પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક વગાડી શકાય એવું એક ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું. હી સ્પેન્ડ એટલે 2 વર્ષો એણે વિતાવી દીધા એની અંદર. વન ઇવનિંગ, વોટ હેપન? વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ. હવે ગેધરિંગનો મતલબ થાય, યાદ રાખો, સંમેલન. એ કોઈ પણ સંમેલન હોઈ શકે કે ભાઈ કોઈ ફેમિલી ફ્રેન્ડનું ગેધરિંગ હતું. આપણે જનરલી કોઈની સગાઈ હોય અથવા લગ્ન પ્રસંગ હોય એની અંદર જ્યારે આપણે ભેગા થતા હોય એને ગેધરિંગ કહેવાય. શું કહેવાય? ગેધરિંગ. વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ. એક નજીકના ફ્રેન્ડ્સ જે હોય એમનું ગેધરિંગ હોય છે, એક સંમેલન યોજવામાં. એક સાંજે એક સંમેલનમાં બધા આ ફેમિલી ફ્રેન્ડ, બહુ નજીકના ફેમિલી ફ્રેન્ડ્સ હોય એમનું સંમેલન હોય છે. એટલે સંમેલન અંદર ઇન ધીસ સ્મોલ ગેધરિંગ, આ નાના સંમેલનની અંદર મોહન્સ બ્રધર, મોહનના જો મોહનના કોણ કોણ છે? બધા ફેમિલી મેમ્બર. મોહન્સ બ્રધર, મોહનના ભાઈ, સિસ્ટર એની બેન, નેફ્યુઝ એના ભત્રીજાઓ, who played music, જે પણ શું બગાડતા હતા? સંગીતમાં, on their classical instrument. who were also performing. perform મતલબ શું થાય? એક્સપ્રેસિંગ કરું, રજૂ કરું. who was also performing artist, એ પણ એક શું થાય? એક કલાકારો હતા, પરફોર્મ કરવા વાળા કલાકારો હતા. કોણ કોણ? કે મોહનના ભાઈ, મોહનની બેન અને એમના નેફ્યુ. who performing artist, who were also performing artist played music on their classical instrument. હવે તેમણે શું કર્યું કે એમણે પણ પોતાના જે જૂના ક્લાસિકલ મતલબ શાસ્ત્રીય જે વાજિત્ર હોય સંગીતના સાધનો, એમણે પણ પોતાનું મ્યુઝિક વગાડ્યું. એટલે બધાએ ત્યાં સિતાર વગાડ્યું. શું વગાડ્યું? સિતાર. જુદા જુદા એના બ્રધર છે, એની સિસ્ટર છે, એના નેફ્યુ જે છે, એ બધા શાની પ્રેક્ટિસ? સિતાર ત્યાં વગાડતા હતા. There was a great appreciation. મતલબ આ લોકોએ જ્યારે પરફોર્મ કર્યું, મીન they all got the good appreciation, મતલબ થાય પ્રીઝ, વખાણ, તારીફ જેને કહીએ. એટલે બધાએ તે ગેધરિંગની અંદર વખાણ મેળવ્યા. because of means they played they performed good on their musical instrument. પોતાના મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ પર તેમણે સારું એ પરફોર્મન્સ કર્યું. એટલે there was a great appreciation. appreciation મતલબ થાય પ્રેઝ, તેમને ખૂબ જ વખાણવામાં આવ્યા હતા. મોહન ટુ એક્સપ્રેસ. એક્સપ્રેસ મતલબ શું કરું? રજૂ કરવું, વિશ બતાવે. મોહન એક્સપ્રેસ હિઝ વિશ. મોહને ટુ પરફોર્મ. પરફોર્મ મતલબ થાય અગેન ટુ પરફોર્મ મતલબ ટુ પ્લે. મોહને પણ શું કર્યું કે પોતાની ઈચ્છા વ્યક્ત કરી, રજૂ કરવાની, કઈ પરફોર્મન્સ આપવાની એણે પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરી. He played on guitar. ગિટારનું મતલબ થાય અહીંયા મેં કીધું કે મોહન એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ ગિટાર, ટુ પ્લે ઓન ગિટાર. મોહને શું કર્યું કે પોતાની ઈચ્છા વ્યક્ત કરી સંમેલનની અંદર ગિટાર વગાડવા માટેની. નાઉ આની અંદરથી તમે પ્રશ્ન પૂછી શકે કે why was મોહન overjoyed? બરાબર, because મોહન was overjoyed because his father and mother started supporting him. હવે અહીંયા આખા ફેમિલી મેમ્બર એને ઘણી બધી ટીકા કરે છે, પણ એના ફાધર અને મધર
એને સપોર્ટ કરે છે કે ભાઈ તું તને જે ગમે છે એના તરફ તારે જવાનું છે. એટલે આપણે આમાંથી ફોકસ શીખી ગયા કે મોહનનું ઇન્ટરેસ્ટ શામાં છે? ગિટારની અંદર. એટલે એને ગિટાર વગાડવાનું શરૂ કર્યું. and because એના કારણે એની ફેમિલી મેમ્બર, એની મધર એન્ડ ધ ફાધર ઓલ્સો સપોર્ટેડ હિમ ટુ હિઝ ફોર હિઝ ઇન્ટરેસ્ટ. એના ઇન્ટરેસ્ટ માટે એને સપોર્ટ કરવામાં આવે છે. તમે કહો કે વોટ ડીડ મોહન ડિસાઇડ after supporting his father? The Mohan decided to modify, મતલબ to change this western instrument. એટલે મોહને શું નક્કી કે ભાઈ હું આ ઇન્સ્ટ્રુમેન્ટમાં સુધારો કરીને નવેસરથી કંઈક નવો ઇન્સ્ટ્રુમેન્ટ કરી. ઓકે, વોટ ડીડ મોહન ટ્રાય? મોહને શું કર્યું? He tried to make it for suitable for playing pure Indian classical music and other. Okay, how many years did Mohan spend with the guitar? Mohan spent two more years with the guitar only. Okay, where was the gathering? અથવા એમ કે there was a gathering. there was a small gathering of close family friends. અહીંયાથી પ્રશ્ન પૂછે કે ભાઈ who were present in the small gathering? તો અહીંયા લખીશ કે મોહન્સ sister, brother and nephew were present in the small gathering. Okay, what were they? તેઓ શું હતા? તો they were also a performing artist. એ પણ એક પરફોર્મર થયું. Okay, what did Mohan's brother, sister and nephew play? તો તેમણે શું પ્લે કર્યું? તો કે what Mohan's sister, nephew and brother played music on their classical instrument. હવે અહીંયા પ્રશ્ન કે what did Mohan's wish? અથવા what did Mohan express? તો Mohan expressed his wish to perform અથવા to play on guitar. ઓકે, આમાંથી આવા પ્રશ્ન આવી શકે. હવે આમાં સિનોનિમ પણ યાદ રાખજો ખાસ. we focus on the vocabulary also. We should focus on the vocabulary also. vocabulary પર ફોકસ કરવું જોઈએ તમારે, જેથી કરીને you learn English. ઇંગ્લિશ શીખી, you can learn English more. વધારે ઇંગ્લિશ શીખી શકો. Okay, now we go to the next page. બરાબર, જેટલું હા લાસ્ટ ટુ પેરેગ્રાફ છે, ખાસ યાદ રાખજો. અહીંયાથી યાદ રાખજો કે whatever means Mohan and his family perform in the small gathering. After his performance, a relative said, એના પરફોર્મન્સ પછી એક રિલેટિવે શું કહ્યું? રિલેટિવે ટીકા કરે છે. શું કહે છે? આફ્ટર હિઝ પરફોર્મન્સ, એની પરફોર્મન્સ પછી એક રિલેટિવ ટીકા કરે છે. You need to work very hard. Need to is a compel, necessity બતાવે છે. મોડલ ઓક્ઝિલરીઝ છે. શું બતાવે છે? ફંક્શન શું છે? You need to work very hard with this instrument. એટલે તારે આ સાધન સાથે, આ સાધન પર ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. અહીંયા નીડ ટુ શું બતાવે? નેસેસિટી. શું બતાવે છે? નેસેસિટી. યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. એટલે તારે આ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. ઓકે, વન ઓફ ધ રિલેટિવ સેડ, એટલે પહેલા રિલેટિવ આવી કીધા આગળ કે તારે આ ઇન્સ્ટ્રુમેન્ટ પર ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. બીજો શું કહે છે? વન ઓફ ધ રિલેટિવ સેડ, એમાંથી એક રિલેટિવે શું કહ્યું? ઇફ ઇટ વર ધ સિતાર, એક જણે શું કીધું કે ભાઈ જો એ સિતાર હોત તો, મતલબ મોહનને શું વગાડ્યું? ગિટાર. ઇફ ઇટ વર ધ સિતાર, જો એ કદાચ સિતાર હોત તો, યુ વુડ હેવ બીન ઇન ધ કોમ્પિટિશન. કોમ્પિટિશન મતલબ રાઇવલ, પ્રતિસ્પર્ધી, વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. જો કદાચ તે સિતાર વગાડ્યું હોત તો તું કદાચ તારા ભાઈ અને બહેનો સાથે એ સ્પર્ધામાં હોત. શામાં હોત? કોમ્પિટિશનમાં, એટલે સ્પર્ધામાં હોત. એટલે અહીં પણ મોહને શું વગાડેલું? ગિટાર. એટલે મીન ડિફરન્ટ રિલેટિવ ક્રિટિસાઇઝ મોહન્સ પરફોર્મન્સ. એટલે જુદા જુદા રિલેટિવોએ મોહનની ટીકા કરવા લાગે અને પરફોર્મન્સ પર શું કરવા લાગે? ટીકા. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years ઓન ઇટ. શું કહે છે કે તે આના ઉપર કેટલા સમય વિતાવેલું છે? યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years ઓન ઇટ. તે તારા 2 કિંમતી સમય, 2 વર્ષો તેના ઉપર તે વિતાવી દીધા છે. ઓન ઇટ, બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર. પણ છતાં પણ તારે શું? સ્ટીલ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર. છતાં પણ તારે નીડ્સ એટલે વધારે જરૂર છે. છતાં પણ તારે આ ઇન્સ્ટ્રુમેન્ટ વધારે મહેનત કરવાની જરૂર છે. હવે વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા સુધી રાખું છું. બરાબર, કારણ કે વી ડોન્ટ હેવ અ ટાઈમ, વી હેવ રિમેઇંગ 2 minutes. ઓકે, નાઉ હું તમને થોડાક ફંક્શન વિશે પણ માહિતી આપી દઉં. હવે આ લેસનની અંદર તમે યાદ રાખજો, જેવું આ લેસન કમ્પ્લીટ થશે, આ લેસનની અંદર
તમે ઓલરેડી જ્યારે ફંક્શન આગળના ફંક્શન પણ શીખેલા છે. એ લેસનની અંદર ફંક્શન જે કંઈ પણ તમને શીખવાડવામાં આવ્યા એ ફંક્શન પૂછાય છે. અને હુ સેડ ટુ હુમ પણ આવે છે પેપરની અંદર. તમને આવો પ્રશ્ન પૂછે કે ભાઈ યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. હુ સેડ ધ ફોલોવિંગ હુ સેડ ટુ હુમ ધ ફોલોવિંગ સેન્ટેન્સ. તો તમે કંઈક આ રિલેટિવ સેડ ટુ મોહન અથવા આ રિલેટિવ સેડ ટુ મોહન, બરાબર, અથવા ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય રિલેટિવ ટુ મોહન, એવું પણ તમે લખી શકો. હવે અહીંયા આપણે ઇટ બીજો રિલેટિવ શું કે સેકન્ડ રિલેટિવ અહીંયા લખવાનું. ઇફ ઇટ વર ધ સિતાર યુ વુડ હેવ બીન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. કે જો એ સિતાર હોત તો કે તું તારા ભાઈ અને બહેનો સાથે કોમ્પિટિશનમાં હોત. હુ સેડ ધીસ સેન્ટેન્સ, તો અહીંયા છે કે ભાઈ ધીસ સેન્ટેન્સ વોઝ સેડ ધીસ સેન્ટેન્સ સેડ વોઝ સેડ બાય વન ઓફ ધ સેકન્ડ રિલેટિવ. અહીંયા યાદ રાખો કે આવા ઘણા બધા હુ સેડ ટુ હુમ ની અંદર આવે કે લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર. હુ સેડ ટુ હુમ ની અંદર તો અહીંયા લખી શકો કે મોહન્સ મધર સેડ ટુ હિઝ આન્ટ. કોને કે છે? મોહન્સ મધર સેડ ટુ હિઝ આન્ટ, એટલે એની હાર્ટની ડિઝાયર કરો. હવે અહીંયા છે યોર ફાધર ડઝ નોટ એપ્રુવ. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રુવ યોર લવ ફોર યોર ગિટાર. હુ સેડ ધીસ સેન્ટેન્સ, તો અહીંયા લખી શકો કે ભાઈ હર આન્ટ. કોને કે? હર આન્ટ સેડ ટુ સોરી હિઝ આન્ટ સેડ ટુ મોહન. અહીંયા એટલે હુ સેડ ટુ હુમ ની અંદર પણ આવા પ્રશ્ન આવી શકે. તે સિવાય પણ અહીંયા યાદ રાખજો, બરાબર. ઓકે, નાવ જો કદાચ તમને આમાં કોઈ ના સમજ પડે તો તમે પર્સનલી મને અથવા ગ્રુપમાં રિપ્લાય કરી શકો. આઈ હેવ ઓલરેડી સેન્ટ યુ હોમવર્ક ઓન ધ ગ્રુપ, સોરી ઇન ધ ગ્રુપ. સો યુ હેવ પ્લીઝ ડુ યોર હોમવર્ક, અને હોમવર્ક કરજો. અને જો કદાચ હજુ પણ કંઈ પ્રશ્ન હોય તો ગ્રુપમાં રિપ્લાય કરી શકો. ઓકે, ટેક કેર, સ્ટે હોમ, સ્ટે સેફ.